મહેન્દ્રસિંહે કેક કાપી નાખી, અમે ખાઈએ લીધી. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને આજ આપણે એક નવી શરૂઆત કરવાની છે, મતલબ આજ નહીં પણ હાલથી એક શરૂઆત કરી દેવાની છે. બતાવું તમને, બ્લોગમાં જોડાયેલા રહ્યો. કોમેન્ટ કરજો શું શરૂઆત હશે, જોઈને તો ખબર પડી જાય, પણ તો કોમેન્ટ કરજો, જોઈ લો. એક નવી પકોડીનો થેલો લાયા હા આપણે આજ. મતલબ કંઈ નહીં હતો કેર, પણ સાફ સફાઈ કરવાની બાકી હતો. એવા અત્યારે સાફ સફાઈ કરી દઈએ અને કમ્પ્લીટ ઓકે કરી દઈએ. પછી બીજી બધી વાત ધોવાનો, સાફ સફાઈ કરવાની છે ઘણી એની. એટલે પાવડર ને બાવડર બધું બજાર જઈને લેતા આવ્યા હા. અને આ થેલાનો બરાબરનો હજાવાનો હો. પહેલાં હાલની સ્થિતિ બતાવી દઉં, પછી બને અને પછી બીજી સ્થિતિ બતાવશું. જોઈ લો, આ બધું કાઢી નાખવાનું હોય. એક પૈનો હતો પણ આપણી રીતનું આપવાનું હોય. જો બીજાની વસ્તુ લાવ્યા આપણે, બજરંગ કોક ચાઇનીઝની વસ્તુ બનાવતો છે ભાઈ, થેલો લાવ્યા છે. અને આખા સાફ સફાઈ કરી દઈએ પછી મળીએ. તો મિત્રો તો નવી લારી તૈયાર થાય રહી છે. સ્પીકર મારે છે, એડવાન્સમાં આવી જાય. બ્લોગ પહેલો આવશે, રીલ પછી આવશે. અમારો છેલ્લી બાજુ કનુજી, આપણે પોસ્ટર લગાવે અમારો મિત્ર જ છે. પોસ્ટર કેવો સપાય કેવો નહીં સપાય કોમેન્ટ કરજો. આખી લાવી જોઈ લીધી, હવે પોકાણા નતા આટલું બાકી હતું. જો પોસ્ટર લગાવો ભાઈ, કોઈને પોસ્ટર બનાવો હોય આવો તો ભાઈ એડ્રેસ ચાલશે. પછી એડ્રેસ છે કે આપણા દુકાનમાં પ્લાઝા આવી તમે ઓફિસ આપણે અમે બનાવવા કેમ પ્લાઝા ને? યસ પ્લાઝા. યસ પ્લાઝા. દુકાન નંબર કેટલો? દુકાન નંબર ગોલ્ડન બેકરીના ઉપર સિગ્નેચર બેકની બાજુ. હા, સિગ્નેચર બેકની દુકાન છે ને એના ઉપર જ છે. કોઈને બનાવો હોય તો જજો. પાટણમાં વોલપેપર દિવાલમાં આવે ને, વોલપેપર વિઝિટિંગ કાર્ડ બિલકુલ બધું ટોટલ વસ્તુ. એવું એમ? બેનર લાઈન કલરનું કોટિંગ વસ્તુ. તો આ તો હજી મિત્રો તૈયાર થાય છે. આખું તૈયાર થઈ જાય એટલે કમ્પ્લીટ લાગશે. બાકી બ્લોગમાં અધૂરું જ બતાવશું. આખું નહીં બતાવીએ. કેવી લાવી તૈયાર થાય ને કેવી નહીં થતી એ પછી બતાવશું આખી. થોડું હાલ બ્લોગની અંદર બતાવી દે. લારી બનાવવાની ફૂલ તૈયારી ચાલુ, પોસ્ટર લગાવી રહે. અમારો રહેલો વિડીયો જે કે પંચાલ પાટણ. હા, પોસ્ટર વાળા. બીજું વાહ મારા લાલભા. તું ઉતારતો નહીં એટલે બોલ. ઉતારતો નથી, આમાં બોલતો નહીં. આ તો બોલવું પડે ને તારે. તો અમારે મહેન્દ્રસિંહને 1 મિલિયન થયા એ બદલ કેક લાવ્યા હતા જીગાભાઈ. મહેન્દ્રસિંહે કેક કાપી નાખી, અમે ખાઈએ લીધી. 1 મિલિયન આવવાનો 2 એટલે ના હોય શું વાત કરે. ખાજે આર્યન કેક વાળા ખાવાનું, આરી વસ્તુ ખાવાનું. 1 મિલિયન જો. તો મહેન્દ્રસિંહ આવા હજી 2 મિલિયન ઝડપી થઈ જાય એવી રામાપીરનો પ્રાર્થના. 10 મિલિયન તો શરૂઆત કર્યો તો. બાકી હવે આ બ્લોગ જો આ કેક લઈ જઈએ લહેરમાં. તો મિત્રો કેક તો ન્યાચો લઈને હેડ્યા છે. અને અમારે કોઈ બી ફંક્શન હોય કે કંઈક આવવું હોય તો કેક વેદાંતમાંથી જ આવે. વેદાંતમાં આ ભાઈ લઈને આવી દર વખત કેક મંગાવવા ગમે, બાકી કેક એને લઈને આવે છે. તો આપણે પાર્લરે જઈએ, બધા માણસ કેક ખવડાવીએ. તો હવે અમારા પાર્લરવાળા બધા કેક ખાય. ખો ભાઈ કેક ખો ને પછી મહેન્દ્રસિંહને આશીર્વાદ આલો. અને કેક લાયા જીગાભાઈ.
અને કેક લઈને આવ્યા રહ્યા ભાઈ. ચાલો જો કેક ખો મોય તમારે આબુ નથી મોય જઈને કેક ખો કે અંદર જાઓ ભાઈ અંદર જા ભાઈ કાપો કે જેમ કાપતા નહીં કોની રાહ જોઈ રહ્યા કાપેલી કેક તો યાર હા તો ખોકી તાણ બોલે બોલે ખવડાવો તો મહેન્દ્રસિંહ નહીં એટલે એ તો અમે ખવડાવી ના આવ્યા તમે ખો બધાને ખાવા આલી 1 મિલિયન ફોલોવર થયા એટલે હવે અમારા દેશી કલાકાર કોક બનશે કે હવે મહેન્દ્રસિંહના 1 મિલિયન ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ થઈ ગયા એની આ કેકની ઉજવણી ચાલુ હોય કાન 10 મિલિયન ઝડપી થાય એવું કોક કહો 10 મિલિયન ઝડપી થવા જોવે બરાબર હા તમારા ચાહક મિત્રોનો સપોર્ટ વધારે ભાવ હા. એટલે કોઈ વાંધો આવે એમ નહીં હા એ બદલ ચાહક મિત્રનો આભાર માનવો પડે આભાર માનવો પડે તમે માનો તો મોનીએ જ નથી એમ ના મોનીએ ખૂબ ખૂબ આભાર દરેક ચાહક મિત્રોને એવું કહો ખૂબ આભાર દરેક ચાહક મિત્રોને અમારા તરફથી હા તો કેક ખાઈ લઈએ પછી મળીએ તો આપણે દિલોભાઈ આ કેક ખવડાવી હું ખાતો થોડીક સાધારણ મારા મહેન્દ્રસિંહની કેક 1 મિલિયન થયા એટલે કહો હા આવી ગયું ને તારા નસીબમાં હતું યાર મને હાલ જ કીધું તું કેકનું એટલે હું હેડ તો થઈ ગયો હતો અને આયરા બ્લોગ નહીં બનાવતા તમારે જે ઠપકો આલો હાલ તો ચંભાઈ બ્લોગ નહીં બનાવતા બનાવીએ ટાઈમ મળે એટલે હાલ અમને બધાને બનાવો બ્લોગ નહીં બનાવો જો પેલા આપણા એ કસ્ટમર થઈને આવ્યા ચબી રહ્યા છે નવદુર્ગા પાઉભાજી તો કહું તો હું નવદુર્ગા ને બીજું કોક નામ તું પૂછ્યું તો મિત્રો આપણે આ બોર્ડ તો જોઈ જ નતું દાલપાની પકોડી આ બાજુ આપણા ભુવાજી મદદ કરવાનું ચાલુ કરી દીધું છે ફરી આ બાજુ આવેલું છે. તો મિત્રો લારી ચાલુ કરી દીધી લારી ચાલુ કરી અને આપણે બ્લોગ શૂટ ના કર્યો કેમ કે રીલ ને એવું બધું બનાવવાનું વધારે હતું પણ હવે આપણે કન્ટિન્યુ બનશે તો દરરોજ લારીએ જ કેમેરા લગાવી દેવા છે નેના કેમેરા મળે એ લારી ઉપર જ લગાવી દેવા છે તો કોઈ ચાહક મિત્રો આવે કે કોઈ ચાહે પકોડી ખાવા આવે તો એમનું રિવ્યૂ લેવું હોય તો આપણે રિવ્યૂ લેતા ફાવે એ રીતના લારી ઉપર જ કેમેરા સેટઅપ કરી દેવું પરમાનન્ટલી જો એવું કોઈ કેમેરા લારી ઉપર લગાવવા માટેના કોઈ વેચતું હોય અને કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો નહીં તો પછી મારા વોટ્સઅપની અંદર મેસેજ કરજો નહીં તો ઇન્સ્ટામાં મેસેજ કરજો કોઈ વેચતું હોય અને સારા મળતા હોય કેમેરાને સરળતા પડતી હોય એ રીતના મોકલજો આપણે મફત નહીં લઈએ પેમેન્ટ પે કરી દેવું તો મિત્રો આજે બીજી જગ્યાએ આપણે લારી ભી કરી હરિભા પાર્લરને અડીને જ છે આપણે અમારે જે જૂનું પાર્લર હતું રાજા બહુચર તેઓ આગળ વૈકાણું થોડુંક જગ્યાનું એવું હતું જગ્યા અમારી જ હતી બાકી બે છે એવું નહીં ઘણા ખરા મિત્રો આજ પકોડી ખાવા જેવું કહેતા લાલભા હરિભા પાર્લરે લારી મૂકી હતી તો ત્યાંથી કેમ હટી લીધી મિત્રોએ આપણે ટાઈમ પૂરી જ મૂકી હતી જેમ કે એટલા માટે તો આપણે બીજી લારી લાવ્યા જ હતા પણ તૈયાર નથી થઈ ચાલુ કરી દીધું હતું એના કારણે અહીંયા થોડીક જગ્યામાં કોઈ આવે જાય તો અડચણરૂપ થતા એમ ટ્રાફિક થતું હતું એના કારણે આપણે રાજા બહુચર પાર્લર રહ્યું ત્યાં આગળ જ લારી ભી કરી ત્યાં આગળ અમારું પાર્લર બંધ છે એટલો વધુ ના આવે એમ કોઈને ડિસ્ટર્બ ના થાય એમ અહીંયા શું કે ટ્રાફિકના બધા કારણે હેરાનગતિ થાય એટલે ત્યાં આગળ કરી દીધું અને મારું જ નામ આપ્યું હો લાલભાની પકોડી
તો જો સાથને સહકાર આપવો હોય અને એવો આપતા રહેજો. અને પકોડી ખાવી હોય તો આપણે ત્યાં આગળ આવી જજો. હરિભા પાર્લરનો અડીને જ છે. જો આ રહ્યો અમારો હરિભા પાર્લરનો રસ્તો. અને બાજુમાં જ છે PS ટ્રેડર્સની બાજુમાં જ. પેલું પકોડી ખાવી દઈ જજો. અને આપણે હવે દેશી કલાકાર જોડે આહાડી બીજ આવી રહી છે. તો એડવાન્સમાં દરેક ચાહક મિત્રોને આહાડી બીજના રામ રામ. કપડાની એ વળી જાય. બીજું ત્રીજું ના ભૂલી જઈએ એમ આડા ઓળું ભૂલાઈ જાય. તો મિત્રો જો સાથને સહકાર આપો હોય એવો ને એવો સાથને સહકાર આપતા રહેજો. અને આપણે દેશી કલાકાર જોડે ભજન ગવરાઈએ. હાલો ભાઈ હેડો ધંધી લઈ લાવો. વધો નહીં. હા આપણે ધંધો પહેલો. હા તો કરીએ પછી ચાલુ. આપણે દેશી કલાકાર જોડે મસ્ત કોઈ રામાપીરનું ભજન થઈ જાય. શું લા દેશી કલાકાર જ અમે દેશી કલાકાર આજ તો અમે બીજી લારી ચાલુ કરી દીધી. બાજુમાં જ યાર. તો ચાહક મિત્રોને જણાવવાનું કે બાજુમાં લારી આપણે ચાલુ કરીએ. લાલભાની પકોડી નોમ આલેલું હોય એટલે દુકાન ફરતી એક વખત મુલાકાત લેજો ચાહક મિત્રો. અને આજ તમારા માટે એક નવું રોમાપીરનું ગીત લઈને આવ્યો હું. આપણે જાતે ગાવાનું આજે. ગાવ તાણા. તો આજે તમને ગઈને સંભળાવી દઈએ તાણે. સંભળાવો તાણા. ઓ રૂડો ને રણિયામણો રોમાપીરનો મારવાડ રે લોલ. ઓ મને સાંભળે ને દોડી આવું ભાલાવાળા મારવાડ રે લોલ. વાહ કલાકાર વાહ. રણુ જાના રણ મને જાલે રાય રે લીલુડા રે ઘોડલે ચડીને જાવાળા આવજો રે લોલ. ઓ રૂડો ને રંગીલો પીર રોમસાનો મારવાડ રે લોલ. જય રામપીર. આહાડી બીજના રોમ રોમ કહી દો દરેક ચાહક મિત્રોનો. દરેક ચાહક મિત્રોને અષાઢી બીજના અમારા તરફથી રામ રામ અને લાલભા તરફથી પણ રામ રામ. રામ રામ. અને દરેક ચાહક મિત્રોનો આભાર માનો તમારા નોમની કોમેન્ટો કરે. હા અમારા નંબરની કોમેન્ટો કરજો. અને તમને ગીત ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો દરેક ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કર્યો એ બદલ. અને અમારા પકોડીની લારીમાં પણ જેને સપોર્ટ કર્યો એ દરેક ચાહક મિત્રોનો દિલથી આભાર. અને મારી લારી એક ખાસિયત છે કે આવી અને કોરે મોરે બોર્ડ વાંચજો. ખાલી બોર્ડ વાંચીને ખુશ થઈ જાઓ. કેમ કે અમુક પોઈન્ટો લખેલા હે શાયરી સ્ટાઇલના. એટલા માટે તો ઇન્સ્ટામાં, ફેસબુકમાં કે યુટ્યુબમાં જેમાં પણ દરેક ચાહક મિત્રોએ સપોર્ટ કર્યો એ બદલ દરેક ચાહક મિત્રોનો દિલથી આભાર. અને રામાપીર દરેક ચાહક મિત્રોને હંમેશા ખુશ રાખે ને કોઈની મનોકામના હોય તો દરેકની મનોકામના પૂર્ણ થાય રામાપીરને એવી અમારી પ્રાર્થના. ચમકા એરી અમારી આવશે આહાડી બીજ ને 54મી બીજ આવશે. તો મળીએ પછી. તો મિત્રો જો આખા દિવસની દોડધામ 1:10 છે ને હવે ઘેર આવ્યા 6. મિત્રો નહીં ખાવાના ઠેકાણા નહીં ઊંઘવાના ઠેકાણા. જો દેડકાનો અવાજ આવે છે. સંઘર્ષ કરવાનું ચાલુ કર્યું હોય આના સંઘર્ષ ચમ કરીએ છીએ એ કોઈક દિવસ બ્લોગની અંદર બતાવી દઉં. દોડધામ એટલે મિત્રો જુઓ અત્યારે આટલા વાગે આવ્યા. હજી બ્લોગ એડિટિંગ કરશું, બ્લોગ નાખશું એટલી ઘડા 3-4 વાગી જાય. 3-4 વાગી જાય એટલે સવારમાં 9:30 વાગે ઉઠીએ છીએ. કાયદેસર એટલા વાગે જ ઉઠવું. જેમ કે ઊંઘ મોડા એટલે ઉઠે મોડા. ત્યારથી ફિલ્ડિંગ ચાલુ થઈ જાય છે. રનિંગ પાછી આટલા વાગી જાય દરરોજ માટે. આ કાયમ માટેનો ટાઈમ. અને મિત્રો હમણાં એ તો લગભગ 8-9 દિવસથી તો બપોરનું ખાવાનું જ બંધ કરી દીધું. કેમ કે ટાઈમ જ વધતો નહીં. શું ખાય આજ હોજે કાલ હોજે ખાવાનું. સવારમાં નાસ્તો મળે નાસ્તો કરી લઈએ ને કે જયરોમાં પીએ. તો મિત્રો આવીને આવી મજૂરીઓ ચાલુ કરી છે. બાકી બાબારી જેટલા લઈ જાય એટલે સાચો. જેમ કે મિત્રો બાબારી પ્રત્યે પૂરેપૂરો ભરોસો છે. અને મારા 12 બીજના ધણી ઉપર જેટલો ભરોસો એટલો દુનિયામાં કોઈ ચીજ ઉપર ભરોસો નહીં મિત્રો. અને એવો વિશ્વાસ કે બાબારી નહીં કહેતા કે રામ ભગવાન હતા તો 14 વર્ષ વનવાસ વેઠ્યો હતો.
તો આપણા જીવનમાં મિત્રો એવું કોક હશે કે સંઘર્ષ વેઠવાનું લસ્યું છે, તો સંઘર્ષ આટલા દિવસ વેઠ્યો હતો, હાલે વેઠવામાં કોઈ હોતો નહીં. જેટલી ઘડી શરીર સાથ આપે એટલી ઘડી મિત્રો સંઘર્ષ વેઠે જવાનું. જોઈએ તમારો 12 બીજનો ધણી જેટલો લઈ જાય છે, અને એટલો વિશ્વાસ મિત્રો જે ભણાવશે એ બહુ સારું ભણાવશે. અને તમારા જેવા ચાહક મિત્રોનો સપોર્ટ છે, એના માટે મિત્રો હજી બ્લોગ બને નાખે જઈએ છીએ. કોમેડી ચેનલની અંદર મિત્રો એ ચાલુ જ રાખો, બંધ ના કરો. પણ કહેવત નહીં કે સાથ કોઈ ના આપે ને મિત્રો તો પછી ઓછી મજા આવે. મેન વસ્તુ સાથ છે. હું ગમે ધંધા કરું, કોમેડી ચેનલની અંદર સાથ ના આપ્યો, પણ મને ધંધાની અંદર મારા ઘરવાળા માનો કે મારો પરિવાર માનો કે ભાઈઓ ગણો, કાકા કુટુંબના દરેક જણ સાથ આપે છે, ત્યારે આપણે ધંધો પણ કરીએ કે બાકી ધંધો પણ ના કરીએ કે. દરેક મિત્રો પણ મને એવા ઘણા બધા એવા મળ્યા કે જે દિલથી સાથ આપે છે. મને મારા ખાસ મિત્ર કનુનો તો બહુ સાથ ને સહકાર, કેમ કે એને યાદ કરું મિત્રો તો એ ઓછું પડે એમ. ધંધામાં પણ સાથ એટલો આપે ને પોતે પણ ધંધો કરે અને આપણે પણ એને સાથ આપીએ જ છીએ. તો મિત્રો કંઈક નવું કરશું જ. બાબારી જરૂર સાથ આપશે. કોઈ આપે ના આપે, કોઈના પ્રત્યે વિશ્વાસ રહે કે ના રહે, પણ મને એક જ રામા ધણી ઉપર પૂરેપૂરો વિશ્વાસ. અમારા કોની માતા દુનિયાનો શેડો ફરી જાય, પણ એક દિવસ ચાન્સ આવશે ને આવશે. એના માટે યુટ્યુબની પણ બ્લોગની ચેનલ ચાલુ રાખીને ઘણા ખરા ચાહક મિત્રોનું કહેવું એવું હતું કે લાલભા બ્લોગ બંધ ના કરતા. અને લારીએ પકોડી ખાવા પણ ઘણા ખરા ચાહક મિત્રો આવે. હમણાં હરિભા પાર્લર જાય છે, લારી ચાલુ ત્યારે અંકલેશ્વરથી ચાહક મિત્રો આવ્યા હતા પકોડી ખાવા માટે. તો આવા ચાહક મિત્રો હોય તો દરેક ચાહક મિત્રોનો એક વખત ફરી દિલથી આભાર. અને દરેક ચાહક મિત્રોને રામાપીર ખુશ રાખે. તો મિત્રો આ બ્લોગને આપણે આટલે એન્ડ આપી દેવું. જો મિત્રો તમને ભાષણ લાગે, ગમે લાગે, પણ આપણી રિયાલિટી એ જ રિયાલિટી બ્લોગની અંદર બતાવવાની હોય ને એ જ રિયાલિટી બતાવીએ. બાકી મારા બ્લોગમાં કોઈ એવું હાઈફાઈ એડિટિંગ પણ નહીં હોતું અને હાઈફાઈ શૂટ આઉટ પણ નહીં હોતું. નોર્મલી જે આપણું જીવન હોય એ જ બતાવીએ અને અમે જે વસ્તુ કરીએ એ જ બતાવીએ. કોઈને ગમતું હશે ને કોઈને નહીં ગમતું હોય. જેને ગમતું હોય એને પણ 12 બીજનો ધણી ખુશ રાખે, જેને ના ગમતું હોય એને પણ 12 બીજનો ધણી હંમેશા ખુશ રાખે. એ અમારી દિલથી 12 બીજના ધણીને પ્રાર્થના. કેમ કે મિત્રો દરેક વિશે સારું જ વિચારવાનું, એટલે ઓટોમેટિક આપણું સારું થઈ જ જાય. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.